રાજા પરીક્ષિત કહે છે, ભગવાન મને તમે 7 દિવસમાં મુક્તિ અપાવો એટલે મારો જીવન સુધરી જાય. ગર્ભમાં હતા ત્યારે તમે મારી રક્ષા કરી હતી. મેં ભગવાનને જોયા હતા, અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રથી છોડ્યું હતું. એમ પરીક્ષિત તમે મારું રક્ષણ કર્યું હતું. પરીક્ષિતે ચારે બાજુ દિશા તરફ જોયું હતું, તેથી તેનું નામ પરીક્ષિત પડ્યું. પરીક્ષિત રાજા ભગવત કથામૃત પીવા માટે નીકળ્યા છે. 7 દિવસમાં જીવવાનું હતું. તક્ષક નાગ કરડવાનો હતો, તેમને મૃત્યુ થવાનું હતું. મૃત્યુ પર વિજય મેળવવા માટે આજે ભાગવતની કથા સાંભળવા મૃત્યુ પર વિજય મેળવી શકે છે. કાળરૂપી તક્ષક નાગ આવશે. તક્ષક નાગ દરેક જીવને 7મે દિવસે કરડવાનો છે, એટલે આપણે યાદ કરવું જોઈએ. અઠવાડિયામાં કોઈ પણ દિવસ આવવાનો છે, એટલે 7 દિવસ ગમે ત્યારે ગણજો. કોઈને દિવસ કાળ સર્પ કરડવાનો છે તો નક્કી છે. જીવે સાવધાન થવાનું છે, મૃત્યુ અવશ્ય આવવાનું છે. ભાગવત સાંભળનાર ભગવાનનો આશ્રય ગ્રહણ કરે છે. ભગવાનનો આશ્રય ગ્રહણ કરનારો કશાથી ડરતો નથી. મૃત્યુનો ડર દૂર કરીને ભાગવત મનુષ્યને મૃત્યુંજયથી બચાવે છે. ભાગવત ભગવાનની ભક્તિનું શાસ્ત્ર છે, વૈરાગ્ય છે. દંડ કરે છે, જીવ સંસારના વિષયથી આરક્ત બને છે. ભગવાન રાજા પરીક્ષિત રાજા સ્વર્ગ પોતાનો રાજર્ષિ બધી બનીને આજે વૈરાગ બંધન લીધું છે. મુક્તિ પામવા માટે રાજાએ આજે ભેખ લીધો છે. ભાગવત કથાના શ્રવણથી જીવનમાં પરિવર્તન આવે છે. નારદજી કહે છે,